જય જિનેન્દ્ર મિત્રો, હું અમિત લાખાણી જૈનમ પરિવાર તરફથી આપના પ્રેસની મુલાકાત આવેલો છું મારી સમગ્ર ટીમ સાથે. અને તારીખ 10ના જે મહાવીર જન્મ કલ્યાણકની ધર્મ યાત્રા છે એમાં જૈનો અને જૈનોત્તર બહોળી સંખ્યામાં ઉત્સાહભેર જોડાય એને માટે આપ સર્વને હું અપીલ કરવા આવી રહ્યો છું. મહાવીર જન્મ કલ્યાણક જે તારીખ 10 છે એમની પહેલા એટલે કે તારીખ 5ના ચિત્ર સ્પર્ધાનું શ્રીમદ રાજચંદ્રના પટાંગણમાં આયોજન કરેલું છે. તારીખ 6ના રંગોળી સ્પર્ધાનું શ્રીમદ રાજચંદ્ર મંદિર છે એમના પટાંગણમાં આયોજન કરેલું છે અને લોકો એને પ્રદર્શિત કરી શકે એ હેતુથી સાંજના લિમિટેડ ટાઈમ માટે સમગ્ર જનતા માટે અમે ઓપન રાખેલું છે કે જેમાં જૈનોત્તર અને બધા જ લોકો એ નિહાળી શકે એ માટેનું આયોજન કરેલું છે. આ ઉપરાંત અમારી હવે આપણી રૂપરેખા અમારા જે મહાવીર જન્મ કલ્યાણકનું ધર્મયાત્રા છે એમની આપને આપું. જે અમારે મણિયા દેરાસરથી શરૂ કરી અને પૌછત શાળા સુધીના રૂટમાં સમગ્ર રૂટની અંદર ધર્મયાત્રા અમારું જવાની છે. જેમાં અમારા ચાંદીના રથમાં પ્રભુજી બિરાજમાન છે, એમને પૂજાના વસ્ત્રોમાં અમારા મુમુક્ષો સમગ્ર રસ્તે એમને ખેંચી અને પહોંચાડશે. આ ઉપરાંત અલગ અલગ બેન્ડ ફ્લોટ્સ 28 ફ્લોટ્સ છે, 252થી વધારે બાઇક સુશોભિત થયેલા હશે, 108થી વધારે ગાડી સુશોભિત થયેલી હશે અને જેની અંદર લોકો વધુમાં વધુ જોડાય. જે અમારી ગાડી સુશોભિત થવાની છે એમાં ભગવાન મહાવીર જે ભગવાન છે એમના 14 સ્વપ્નાઓ છે અને આપણે નવકાર મંત્ર અને બધાથી અલગ અલગ સુશોભિત થશે. સમગ્ર રૂટમાં અલગ અલગ જગ્યામાં 300થી વધારે બાળકો વેશભૂષામાં સુશોભિત થઈને સ્ટેજ ઉપર ત્યાં ધર્મયાત્રાનું સ્વાગત કરશે. આ ઉપરાંત ખાલી જૈનો જ નહીં, જૈનો ઉપરાંત અલગ અલગ જ્ઞાતિ એટલે કે 18 આલમ જે જ્ઞાતિ અને NGO છે એના આગેવાનો અલગ અલગ જગ્યા ઉપર ધર્મયાત્રાનું સ્વાગત કરી જોડાશે અને અમારા બધાનો ઉત્સાહ એ વધારશે. અમારામાં જે ફ્લોટ્સમાં, બાઇકમાં, ગાડીમાં રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વેશભૂષા બધામાં જે લોકો પણ ભાગ લેશે એ દરેકને પ્રોત્સાહિત કરવા માટે જૈનમ પરિવાર તરફથી બધાને જે સારામાં સારું પરફોર્મન્સ છે એ બધાને પુરસ્કૃત કરી અને ઉત્સાહિત થાય એ માટેની વ્યવસ્થા કરેલી છે. અમારે બહેનો બોડી સંખ્યાની અંદર જોઈન્ટ થઈ શકે એના માટે એ ગૌતમ પ્રસાદનું આયોજન કરેલું છે કે જ્યારે ધર્મસભા અમારે પૌષદ શાળામાં પૂર્ણ થશે ત્યારબાદ જે લોકો પણ ભાગ લીધો છે એ દરેક લોકો ધર્મસભાની અમારી ધર્મયાત્રા પૂર્ણ થયા પછી બાદ ગૌતમ પ્રસાદનું લાભ લે, જેમાં બહેનો પણ રસોડામાંથી ફ્રી રહી શકે અને પોતાને વધુ લોકો જોડાય. દરેક લોકો પોતાના બિઝનેસમાંથી એ દિવસમાં થોડોક ટાઈમ કાઢી અને આમાં વધુ જોડાય અને ધર્મયાત્રાને ખૂબ જ સરસ રીતની સુશોભિત કરે એવું બધાને સર્વને અપીલ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanjsamachar.net વિઝિટ કરો.